આયા ખુમારવાડ ભરિયા ગુજરાત ભર્યા પંડિત આયા ખુમારવાડ ભરિયા તોય સગુણાના ધરવરના મળ્યા દિયો દેશ ભર્યા ને અમે પરદેશ ભર્યા પરદેશ मेरा नाम होता पिंगलगढ़ नगरी राजा वीर मेरा नाम अरे केड़े रे कटारी ये जामा मेरा रे अपासी होरी तलवार राजा रे बोलावा पथला वजोरे राजा राजले दरबार આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે આવ્યા આપણે દરબાર રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે મહારાજ નમસ્કાર સુખી રહો અરે મહારાજ અત્યારે બોલાવવાના કારણ પ્રધાનજી જી મહારાજ આપણા રાજની અંદર કેમ ચાલ્યું છે આપણા રાજ્યની અંદર બરોબર રીતે ચાલ્યું છે પ્રધાનજી જી મહારાજ રાજની અંદર ગરીબોને દાન કઈ દપાઈ રહ્યા છે ગરીબોને દાન પણ બરાબર રીતે કરે છે પ્રધાનજી જી મહારાજ રાજની અંદર પક્ષીઓને જળ કઈ દપાઈ રહ્યા છે અરે મહારાજ પક્ષીઓને ચણ પણ બરાબર રીતે ભર્યા છે પ્રધાનજી જી મહારાજ રાજની અંદર કોઈ વાતની ખામી તો નથી ને નહીં મહારાજ કોઈ વાતની ખામી નથી તો ચાલો રાજ દરબારની અંદર કસુંબા પાણી કરીએ જેવી તમારી આજ્ઞા તરાવડીની ગોન પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો ઊંચી તરાવડીની ગોર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો યમુના બેડલું ને ટીંકાની ઢોણી યમુના બેડલું ને ટીંકાની ઢોણી નજરું ઢાલી હાલું તો એ નજરું લાગે કોની હર વાગે શરણાઈ ના સૂર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો તરાવડીની ગોર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો હે બોલે સાડીના મોર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો સાડીના મોર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો ઊંચી તરાવડીની ગોર પાણી જાતા પાણી
વરતાને 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 જોયો. હવે તો રખડી અને હું પણ થાકી ગયો છું. આ પનગઢ પર બહેન પનિયારી પાણી ભરે એને પૂછું, આ કિયા નગર અને કિયા રાજા રાજ કરી રહ્યા છે. આપો વીરા નગર ધણી ઓળખાણ, આપો વીરા શેર ધણી ઓળખાણ. પિંગળગઢ નગરીને પટિયાર રાજ રાજ કરે. હા વીર, આ તો પિંગલગઢ નગર છે અને પટિયા રાજાના રાજ ચાલી રહ્યા છે વીર. વાહ પ્રભુ, મહારાજા અજમલે મને વારંવાર ના પાડી હતી, પંડિતજી દેશ જાજો પ્રદેશ જાજો, પણ ભૂલી ચૂકે એક પિંગળગઢને પાદરે ને જશો. પણ હવે તો જેવા બેન સગુણાના લેખ દરવાજે પૂછું કે દરવાજે કોણ છે? દરવાજે રાજાનો પ્રધાન છે, તમારે શું કામ છે? તમારા મહારાજને કહો કે બહાર આપને એક પંડિતજી મળવા આવે. હા, અહીંયા ઉભા રહ્યો, હમણાં જ પૂછા કરીને આવું છું. મહારાજ, આપને એક બારે પંડિતજી મળવા માંગે છે. હા પ્રધાનજી, તને ઘણી ખુશીથી અંદર આવવાનું. ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. જય હો પંડિતજી, જય હો. આવો, ક્યાંથી આવો છો અને શા કાજે આવો છો? હા બાપુ, પોકરણગઢ નગરીથી આવું છું. મહારાજા અજમલની પુત્રી સગુણા એનો શ્રીફળ આપના કોણ સાથે દિલાવાયો છે. પોકરણગઢ અજમલ અને એને પોતરી સગુણા. હા, વાત કદાપી નહીં બની શકે પંડિતજી. આપ જે રસ્તે આવ્યા છો તે પાછા ચાલે જાઓ. હા બાપુ, તમને ને મહારાજા અજમલને આવું છે શું? મારે ને અજમલને આજ 20 વર્ષના વેર અને 14 વર્ષના બોલા છે. માટે જ કહું છું પંડિતજી, આપ જે રસ્તે આવ્યા છો તે પ્રેમથી પાછા ચાલે જાઓ. હા બાપુ, જો વેળને વાળવું હોય, જો વેળને મટાડવું હોય તો એક ઉપાય છે. એવો તે વળી કેવો ઉપાય છે પંડિતજી? ઉપાય વિશે આપ જલ્દી વાત કરો. હા બાપુ, કાં તો દીકરી દીધે વેર વરે અને કાં બાપુ દીકરી લીધે વેર વરે. પંડિતની કહી વાત પણ એક સત્ય છે. કારણ અજમલે જીતવાની બાજી આજ મારા હાથમાં આવી છે. અજમલ એક પુત્રીનો પિતા છે, હું એક પુત્રનો પિતા છું. અજમલને વેવાય કરીને લાચાર કરીશ, પછી જોઈશું આમાં જીત કોની. અજમલની કે પટિયારની. પ્રધાનજી. જી મહારાજ. રાજમંત્રી પ્રતાપ સિંહને બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાનજી બોલાવે ફરતા આવજો. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ.
પ્રધાનજી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? આપના પિતાશ્રી બોલી રહ્યા છે. પિતાશ્રીને નમસ્કાર. સુખી રહો. અરે પિતાશ્રી, આમ અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા પ્રતાપસિંહ, આ પંડિત પોકણ ગઠિયા છે. આપણો દુશ્મન અજમલ એની પુત્રી સગુણાનું નારિયેલ જીલાવા. આમાં તમારે શું કહેવાનું છે? નહીં નહીં પિતાશ્રી, આ કોઈ કાળે પણ નહીં બની શકે, કારણ કે આપને ને અજમલને આજ 20 વર્ષથી વેર અને 14 વર્ષથી અબોલા છે પિતાશ્રી. આ નારિયેળનો સ્વીકાર તો હું કદાપી નહીં કરી શકું. પંડિતજી, જોઈશું રહ્યા છો, જો આપને જિંદગી પ્યારી હોય તો જે રસ્તે આવ્યા છો તે રસ્તે પાછા ચાલે જાઓ, નહીતર દરથી મસ્તક અલગ કરવામાં આવશે. શાંત થાવ, શાંત પ્રતાપસિંહ. તલવાર મ્યાન કરો. આ બાજી આપના પિતા પઢિયારના હાથમાં છે. અજમલ આપણે વૈવાહિક અને લાચાર કરીશું, પછી જોઈશું આમાં જીત કોની. અજમલ કે આપના પિતા પઢિયારની માટે આપ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. પંડિતજી, જી બાપુ, કોને શ્રીફળ જીલાવો. જેવી આપની આજ્ઞા. લીલુડા નારિયેળ જીલો લે પ્રતાપ ભાઈ, પંડિત જીલાવે પ્રેમ જીલો રે લોલ. લીલુડા નારિયેળ આવ્યા બાપુજી, પંડિત જીલાવે પ્રેમ, પંડિત જીલાવે પ્રેમ જીલો જીલો રે લોલ. હા બાપુ, પૂને મેં શ્રીફળ તો જીલાવી દીધા છે. શ્રીફળ જીલાયા તો શું થયું પંડિતજી? માનવાના મુહૂર્ત જોવો. જેવી આપની આજ્ઞા. એવી પહેલી રે ઓધીના બનાય મે ઘેર આવ્યા માનવાના મૂરત આવ્યા શુભને જો ઘણીએ રે પહેલી રે ઓધીના બનાય મે ઘેર. હા બાપુ, માંડવાના મુહૂર્ત તો શું? માનવાના મુહૂર્ત શોભો તો શું થયું? ગરજ પાટે બેસાડો. જેવી આપની આજ્ઞા. અને સુંઢાડાને અંગેરું પડાને આવો ને ગરવા દેવ રે મારા ગણેશ સુંઢાડા. ત્રિશંગ ગોટીને વો શરણો મે આવે, એના ગોને આન રે મારા ગણેશ. આ મહારાજ ગણપતિ પાટે આવી ગયા. ગણપતિજી પાટે આયા તો શું થયું? કંકોત્રી લખો. જેવી આપની આજ્ઞા. કંકો છાંટે લગ હા બાપુ, પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. પ્રધાનજી, જી મહારાજ, પંડિતને દક્ષિણા આપી વિદાયમાન કરો. જેવી તમારી આજ્ઞા. હા પંડિતજી, આપ આ પત્રિકા લઈ જાઓ અને તમારા મહારાજા અજમલને કહેજો કે પટિયા રાજા જાન જોડી આવે છે અને જાનના સમય માટે તૈયાર રહે. જેવી આપની આજ્ઞા. એ હરગે ઉમંગે પંડિત ચાલિયાનો, ચાલ્યા તો ભોગરણ દરબાર જો હરગે. એ ઉમંગે પંડિત ચાલિયા ચાલિયા ચાલિયા. હા અજમલ, હવે તું પણ મારા હાથમાંથી છટકી ક્યાં જશે? કારણ નક્કો પડે બુચીદામ તળો રજુદના મેદાનમાં
અડિયાર કેરા નામથી રૈયત થતર થાય. પ્રધાનજી, જી મહારાજ. આજે 2 દિવસ થયા. પંડિતને શ્રીફળ જિલ્લામાં મોકલ્યા છે. જો આવ્યાની માટે તપાસ કરો. અરે મહારાજ, પંડિતજી તો રાજમહેલ તરફ આવતા જ જણાય છે. જય હો બાપુની જય હો. પધારો ભૂદેવ, પધારો. આપ શ્રીફળ જિલ્લાયા ને ક્યાં જિલ્લાયા? હા બાપુ, શ્રીફળ તો હું જિલ્લાયો છું પિંગળગઢના રાજા પડિહાર એના પુત્ર પ્રતાપસિંહ સાથે. અરે પંડિતજી, આ તમે શું વાત કરો છો? જાતિ વખતે મેં તમને કહ્યું દેશ જાજો પર પરદેશ જાજો પર પિંગળગઢને પાદ જશો નહીં. હામાં તમે મોટી ભૂલ કરી છે પંડિતજી. હા મહારાજ, આપ જે વાત કહો છો આપની વાત સત્ય સનાતન છે, પણ જ્યારે વિધાતાના લેખ લખ્યા હોય એ લેખ માથે બાપુ કોઈ મેઘ મારતું નથી. એમાં આ પંડિતનો કોઈ દોષ નથી. સત્ય કીધું છે. તો આપ આવ્યા છો, પત્રિકા તમે હાથે જ લખતા જાઓ. જેવી આપની આજ્ઞા. પ્રથમ પત્રિકા લખવી રે ગણપતિ દેવને, લખવા રિદ્ધિ સિદ્ધિ નામ ગણપતિ દેવને નો તરવા પાછળ લખવા વિનિશ ગુણાન નામ અખંડ સૌભાગ્યવતી. હા મહારાજ, પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો એમાંથી એક પત્રિકા લઈ આપ પિંગળગઢ મોકલો. ત્યાંના મહારાજાને જાણ કરો કે જાન જોડી ભોકણગઢ પધાર્યા. જેવી મહારાજ આપની આજ્ઞા. મોર તારી એ સોનાની ચાંચ, મોર તારી રૂપાની બાત, એવી સોનાની ચાચે રે મોરલો મોતી ચડવા જા. એવી સોનાની હે ચાચે રે મોરલો મોતી ચડવા જા. મોર જાજે તું ગમણે દેશ, મોર જાજે ગમણે દેશ. એવો વરતો જાજે રે વેવાયુને માનવે હો રાત. એવો વરતો હે જાજે રે વેવાયુને માનવડે હો રાત. ગણેશ પાઠ બેસાડીએ જ્યાં નીપજે ભગવાન, સગા સંબંધી તેડીએ જ્યાં પૂજા હોય મોરા. સગા સંબંધી તેડીએ જ્યાં પૂજા હોય મોરા. કોકણગઢનો માંડવો પિંગળગઢની જાન, પરણે બેની સગુણા વરસો હે પરતાપવાન. એવા પરણે બેની સગુણા વરસો હે પરતાપવાન. હા સતી, જાન તોડને આવી ગઈ છે, માટે આપ વરરાજાને વધાવી લ્યો. હે લગ્નનો માંડવો બાંધ્યો રાત રડિયાળી. હે લગ્નનો માંડવો બાંધ્યો રાત રડિયાળી. આવી આવી
જી મહારાજ, જાનને સભા મંડપમાં લાવો. જેવી તમારી આજ્ઞા. પંડિતજી, જી બાપુ, આપની લગ્ન વિધિ શરૂ કરો. જેવી આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. શંભોરદમ શિવલગ્નસમકલ્યાણમ આરોગ્યમ કન્યા ભદ્રાવો સાવધા. એવન રાતે વનમાં મીંડોળ જા વન રાતે વનમાં મીંડોળ જા મીંડોળ પરણે ને ઝાડ બાળ કુંવારાજ મીંડોળ પરણે ને ઝાડ બાળ કુંવારા. સ્વસ્તિ નહેન્દ્ર હૃદયશ્વામ સ્વસ્તિ નક્ષારક્ષોરિષ્ટનેવી સ્વસ્તિ નો ગ્રહસ્પર્ધિર્દદાસ્તુ. શંભોરદમ શુક્લમ સમકલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગળ વર્તતે વરકન્યા સાવધાન. એ પેલું પેલું મંગલિયું વરતાય રે હે પેલે મંગલ હોનાના દાન દેવાય રે દાન દેશે સભા મંડળ કેરા ભાઈ રે લાવો લેશે. રામા મંડળ કેરા ભાઈઓ રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય રે દીધા દાન વૈકુંઠ મારે વંચાય. મહાકાય સૂર્યકોટિ સમપ્રનિર્લું શુભકાર્ય સર્વદ સર્વ મંગલ મંગલ શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સ્વસ્તિ નરેન્દ્ર રધિસ્વા સ્વસ્તિ રક્ષો વરિષ્ઠનેવી સ્વસ્તિ નો ગ્રાસ પ્રતિદાસ્તુ. સમૃદ્ધમ શુભમ કલ્યાણમ આરોગ્યમ બીજું મંગલ વર્તતે. બીજું તે મંગળ વરતીએ સખી સમોદીએ શ્રી રામ ઘરમાં તે પીડું છું વખાણીએ ઉત્તર દ્યોવરદાન. પીડા તે પીતાંબર ધોતિયાને પીડી છે ચણાની દાળ. પીડા તે વરરાજાના વાકડાને પીડી કન્યાની જા. બીજે તે મંગળ દીકરીને ગાયોના દાન દેવા. કાચા સૂતરના કાતડે આજે ભોભોની ગાંઠ બંધા એવી ભોભોની ગાંઠ બંધા. લક્ષ્મીકાંતમ કમલેન જો વિજય સુર સુર વિસ્તાધારમ ગગનને મેઘ પુરાણ ચતુર્ભુજાય. સ્વસ્તિ નરેન્દ્ર રધિસ્વા સ્વસ્તિ રક્ષો વરિષ્ઠનેવી સ્વસ્તિ નો ગ્રહ પ્રતિદાસ્તુ. સમૃદ્ધમ શુભમ કલ્યાણમ આરોગ્યમ ત્રીજું મંગલ વર્તતે. ત્રીજું રે ત્રીજું મંગળિયું વરતાય. ત્રીજે રે મંગલ ભૂમિના દાન દેવાય. દાન રે દેશે સભા મંડળ કેરા ભાયો લાવો રે શ્રી રામા મંડળ કેરા ભાઈઓ દીધા રે દાન વૈકુંઠ મારે વંચાય. દીધા રે દાન વૈકુંઠ મારે વંચાય. લક્ષ્મીકાંત
नाम कमले सो विश्वाधारम गगनले मेघ गरुण में चतुर्भुजाय स्वस्ति न इंद्रो रदिस्वा स्वस्ति निक्षारक्षो हरिष्ठने स्वस्ति नो ग्रास प्रददास्तु समृद्धम सुखम कल्याणम आरोग्यम चौथु मंगल वर्तते पाटला बदलावी नाख्यो ચોથું તે મંગળ વરતીએ મેરા પરે વધુ વરરાય ઘરમાં તે ધોળું સુવકાણીએ ઉત્તર દ્યો વરરા ધોળા તે ધમણા વકાણીએ ધોળા તે ભાર કપાસ ધોળા તે માધવ ધુએ ધોતિયાને ધોળી બગલાની પા ચોથે તે મંગળ ભરી સભામાં કન્યાના દાન દેવા કંકુ કેસરના છાટડે આજે ભોગોની ગાંઠ બંધા એવી ભોગોની ગાંઠ બંધા नारदवाद प्रणेश्वरी गौरी पुत्र भक्तरो से एकदम द्वितीय श्री मंगलाय जगत्र मुद्रा पंचमी षष्ठ जविरा सप्तम में केतुंड में भालचंद्र दशमी ने जनन इंद्र इंद्राणी जी नो सौभाग्य कृष्ण रुक्ष्मणी जी नो सौभाग्य ब्रह्मा सावेंद्री जी नो सौभाग्य सूर्य रनादे नो सौभाखंड सौभाग्यवती भवो भव महाराज लग्न विधि तो અહીં પૂર્ણ થઈ છે પ્રધાનજી જી મહારાજ પંડિતને દક્ષિણા આપી વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. અત્રે કન્યાદાનમાં બેન સગુણાને વસ્ત્રદાન સ્વરૂપે સાડી ઓઢાડે છે. જોરદાર તાળીઓ તો બધા લેશે. માળિયાજ હે દીકરી હે કહે